એક્ઝામ નું ટેન્શન બહુ અઘરું. એક્ઝામ વહી જાય ને પછી રિલેક્સ થઈ જાય, મસ્ત મજા આવી જાય. આ આવ્યો જો અમારો ભણેશ્રી દોસ્તાર. બોલ બોલ, હું થયો? એક્ઝામે પથારી ફેરી જો ભાઈ, વાંચી વાંચીને બઠા પડી ગયા છે. અરે જીવન એમને એમ સીધે સીધું હાલતું રહે ને તો કાંઈ મજા ન આવે. વચ્ચે એક્ઝામ તો આવી જ જોઈએ. હું તો મજા આવે. આમ જો વાંચી વાંચીને નંબર આવી ગયા તારા ભાઈના નંબર. ચોપડા ફાડી નાખ્યા ચોપડા. એ વાંચી વાંચીને નંબર નતા આવ્યા ભાઈ, કાંઈક બીજું જોઈ જોઈને નંબર આવ્યા છે. હું વેબ સિરીઝ. હા તો ઠીક હો, વાંધો નહીં. હા વેબ સિરીઝ જોઉં છું, એ અલગ વાત છે. પણ એલા હું તને શું કહું છું, આખું વર્ષ છે ને બહુ ભણ્યા, બહુ વાંચ્યું, પણ હવે ફાઇનલી એક્ઝામ આવી ને તો હું એમ કહું છું કે આમ કઈક એક્ઝામના પેપરનો જુગાડ થઈ જાય ને તો મજા આવી જાય હો. અરે બેટા, જુગાડ ન કરવાનો હોય, મહેનત કરવાની હોય, સમજાણો? વાંચી વાંચીને આખું વરસ બઠા પડ્યા છે, હવે થોડીક મહેનત કર લે. અરે ભાઈ મહેનત તો આખું વરસ કર્યું છે. ઓલી તે કહેવત નથી સાંભળી, મહેનત તો ગધેડાય કરે પણ મગજ છે ને ઈ ઘોડા પાસે હોય, એટલે ગધેડા કરતા ઘોડાની વેલ્યુ વધારે. હો ગધેડા, એ ગધેડાની વસ્તુ નથી, મહેનત થી ચાલે, સમજાણો? કઈ જુગાડ બુગાડ થાય નહીં આમાં. એક્ઝામ સમજાણો, બોર્ડની પરીક્ષા છે, બોર્ડમાં કઈ જુગાડ ન થાય, સરકાર દ્વારા આવતું હોય, સમજાણો? હા ઈ તો હું સમજી ગયો. આટલી બધી તે વાતો કરીને મારું પાતું પાકી ગયું. હાલ અડધી ચા પા. હું નહીં પાઉં. અરે પાપા, તારા બાપા ગવર્મેન્ટ નોકરી વાળા. ચાલ એલા ભાઈ, હવે હું તો પતારી ફેરી બાપા કહે છે કે બે ગવર્મેન્ટ નોકરી લીધી, તું લે. અત્યારે નોજવાનની છે ને આ જ હાલત છે. જેટલાય છોકરાઓ છે ને પોતાના મનની કઈ નથી કરી શકતા. મા બાપ કે ને એમ હજી છોકરો પેદા ન થયો ને તા મા બાપે કહી દીધું હોય આ એન્જિનિયર બનશે, આ ડોક્ટર બનશે, આ પૂછડું બનશે, આ ફલાણું બનશે, આ ઢીકણું બનશે. પણ મારે એવું કઈ નથી હો. મને તો ઘરે એમ જ કીધું ખાલી તું માણા રે તોય સારું. આ સાચી વાત છે, થોડો ગમે તું એટલે. હાલ. અરે જાનુડી, તારો જાનો બેટો પછી તારે ટેન્શન લેવાની જરૂરત નથી. તારી એક્ઝામ માં તું પાસ જ છો. હું બેટો મારી ગેરંટી. હા ઓ આયો બે આયો. આ ભરેલા મોઢા લઈને બે ક્યાં ઉપડા હે? અરે આણે જોને હવાર નો એ લોહી પીધું છે. એક્ઝામ નું ટેન્શન એવડું માથે લઈ લીધું, એવડું માથે લઈ લીધું ને કે એનું માથું દુખવા માંડ્યું. પછી મેં કીધું હાલ હવે તને કાલિયા પાસે ચા પીવડાવું. અરે એક્ઝામ નું ટેન્શન જ વાત જ જવા દે ભાઈ, હવે પથારી ફરી ગઈ. અરે એવા ટેન્શન ના લેવાનો એક્ઝામ ના. એક જુગાડ કરો એટલે એક્ઝામ માં પાસ. જોયું જોયું? આય મારો ભાઈબંધ છે. જુગાડવું છે, જુગાડવું એક નંબર નો જુગાડવું. એલા જુગાડ નો થાય એમ ક્યાંયથી થતા હશે? અરે થાય જ ને. જો ઈ જુગાડ વાળો છે ને તો જેટી કેટીમાં છે, જો આમ ઘોડાની જેમ. અને તું જો મહેનત કરવા વાળો ગધેડાની જેમ ખાલી એમને માથું પકડીને ઊભો છો. એક જુગાડ કરી દઉં ને એટલે પેપર કાલે પેપર એટલે આજે તમારા હાથમાં ક્વેશ્ચન આન્સર બધું તમારા હાથમાં. હે હાચન આવું શક્ય છે? અરે કેમ નથી? આજ લગી મારી પાસેથી લઈ જવા વાળા કોઈ દી નાપાસ જ નથી થયા. પાસ જ થયા. એટલે નોકરી લાગી જાય, લાખો રૂપિયા કમાય, લાખો. એલા એ એક કામ કર, આને મુક તડકે. આપણે એવા પેપર જોતા છે, ક્યાં મળે? હાલ જરીક લઈ જા. હાલ બે પાછા હાલ, ખાલી આવું તો કરી. હાલ હાલ તું હાલ, તું જોઈ લે બેટા. એ ભાઈ આ ભરોસા લાયક છે ને? હાય ભરોસા લાયક કઈ ગધેડો છે કોઈ નહીં. હા ચાલ તો હાલો આપણે જઈએ. ઘોડા બનો ઘોડા જીવનમાં. એ ભાઈ એ આ ક્યાં લઈ આવ્યો તું અમને? એટલે ઉતરો તો ખરા કહું તમને. ઉતરી ગયા. લે આ છે પેપર ભાઈ નો અડ્ડો. હે પેપર ભાઈ નો અડ્ડો? આ વળી કોણ છે? અરે પેપર ભાઈ વર્લ્ડ રેકોર્ડ છે એમના નામ ઉપર, વર્લ્ડ રેકોર્ડ. હે કેમાં વર્લ્ડ રેકોર્ડ છે? નાપાસ થવામાં. એલા એ ઈ નાપાસ થવાનો વર્લ્ડ રેકોર્ડ છે તો ઈ આપણને પાસ કેમ કરાવશે? અરે એમાં એવું છે કે પેપર ભાઈ એટલી વાર નાપાસ થયા, એટલી વાર નાપાસ થયા, એટલી વાર નાપાસ થયા, એટલી વાર નાપાસ થયા, એટલી વાર. હા હા ભાઈ આગળ આગળ વધ, આગળ વધ ભાઈ. એને કસમ ખાઈ લીધા હું જેટલી વાર નાપાસ થયો ને એટલી વાર હું કોઈને નાપાસ નહીં થવા દઉં. એટલે એને પેપર એને ફોડી નાખે, ફોડી એને બધાને આપી દે, આપી એટલે બધાય પાસ થઈ જાય. હાલો અંદર. વાહ ભાઈ વાહ. જો મને લાગે છે હવે આપણે મહેનત કરવાની જરૂર. હાલો હાલો. આ થઈ ગયો. આ પેપર ભાઈ, ઓ પેપર ભાઈ, ઓ પેપર ભાઈ. એ ભાઈ એ બહુ હલાવ્યો તે. કેટલું હલાવે છે યાર. બોલ આ બે જણાને છે ને એક્ઝામ નું બહુ ટેન્શન છે. એક્ઝામ નું અરે આ તો રડે. બિચારાને એક્ઝામ નું ટેન્શન હોય ને તો રડવા માંડે. દીકરા રડમાં રડમાં હો, દૂધ પાવ, દૂધ પાવ દૂધ. તમે કયો એ બધી મૂકી દો. અહીંયા જેના માટે આવ્યા છો એ મુદ્દા ઉપર ચર્ચા કરીએ આપણે. હવે એક્ઝામની ટેન્શન લેવાની તમારે કોઈ જરૂર નથી, કારણ કે તમે આ વ્યવસ્થિત અને પ્રોપર જગ્યાએ આવ્યા છો. વાહ ભાઈ વાહ. આને અમને કીધું તમારી પાસે અગાઉ પેપર આવી જાય છે. હવે મારી વાત સાંભળ, એ પેપર છે ને, પેપર ભરીશ તો 100 માંથી 101% માર્ક્સ મળશે તમને. વાહ ભાઈ વાહ. વાહ ભાઈ વાહ. વાહ ભાઈ વાહ. તો હવે મારે મેળ કરવો જોઈએ કઈ. કા ભાઈ કા હું કામ મેળ કરજો? તમે તો ભણેશ્રી છો ને, તમે તો મહેનત કરવા વાળા છો ને, તમે તો જુગાડ કરવા વાળા નથી ને. હવે કા વચલી ટાંગે લગાડવા આવી ગયો હે જુગાડ કરવામાં? આ તો થાતું હોય તો હું વાંધો. હા બધા એમ જ હોય, થતું હોય તો બધા લોટો લઈ લે. લઈ લે એ બધું મૂકો હાલો. ટોટલ તમારે વિષય કેટલા એમ? ખાલી 5. આ એક ઓલું એડવાન્સમાં કમ્પ્યુટર આવે પણ ઈ તો હાલ. મારે એસપી છે પણ એસપી ની જરૂર નથી. એમ પણ એસપી અને કમ્પ્યુટરમાં તો હું પણ ફેલ જ થયો તો. હા બાકીના 5 પેપર જોતા હોય ને તો એક પેપરના 10,000 રૂપિયા, એટલે 5 પેપરના થયા 50,000 રૂપિયા. એ ભાઈ એ
તે મને એમ કીધું તું કે પેપર તમને એડવાન્સ અપાવું, એમાં પૈસાનો કઈ ઉલ્લેખ નતો ભાઈ. આ પૈસાની વાત કરે જરી સમજી લે. એ ભાઈ આજકાલ પૈસા વગર કઈ થાય છે? મફતમાં કઈ મળે પેપર? એ બી બોલ મૂર્ખ લોકોને લઈને આવ્યો છો તું પણ. ના ભાઈ ભાઈ આપશે તમે. આ ભાઈ પૈસા તો દેવા પડશે પેપર જોતું હોય તો. એ હા કાઈ વાંધો નહીં હાલો. પેપર તો જોતું જ છે ગમે એમ કરીને. જોતું હે ને હા મહેનત વાળા. હાલે કઈક તો મેળ કરવો જોઈએ ને હા, પૈસાનો. 50,000 નો મેળ કરે. આપણે બે કામ કરીએ. 25 તું કાઢ 25 હું કાઢું. આપણે 5 પેપર લઈએ. હું કે? હા એમ કરીએ. હા રે અમને 5 પેપર જોઈએ. પછી તું કાઢ ને પછી હું કાઢ ને કોઈ શાકભાજી લેવા આવ્યો છો? તમે બે જણા એક જ સ્કૂલમાં છો ને? હા બરાબર. હવે તમારા બેની જ્યારે બોર્ડની એક્ઝામ આવશે તો આ બેન તમારા બેના નંબર અલગ અલગ સ્કૂલમાં આવશે, હા. અલગ અલગ બેન્ચ ઉપર આવશે. હા. તો બધાયના પેપરમાં ક્વેશ્ચન પણ એક જેવા ના હોય. બાકી તો બાજુમાં બેસીને જોઈને ચોરીઓ કરી. એ હા ઈ તો ભૂલી જ ગયા. એટલે બે 5 પેપર લેવા જ પડશે ને 50,000 લેવા જ પડશે. હાલ કાઈ મેળ કરીને આવી હાલ. લાખ રૂપિયાનો મેળ કરીને આવો. અરે પેપર ભાઈ હવે બેને લઈને આવો પૈસા આવે. આવો મસ્તી પૈસા લઈને જ આવજે. હા ભાઈ. કામ થઈ ગયું બાકી આપણું અને ઈ લોકોનું પણ. એલા એ 50,000 નો મેળ કરવો પડશે. હાલા હું ઈ જ વિચારું છું ક્યાંથી ઘેરશું ગદનું. મને એવું જ છે પણ એક કામ કરીએ, પાસ થવા હાટુ થોડીક મહેનત તો કરવી પડે. એટલે પૈસા જુગાડ કરવો પડશે. એક કામ કરું, હું મારા ઘરે જાઉં છું, કઈક જુગાડ કરું. આ તો હું મારા ઘરે જઈને કઈક જુગાડ કરું છું સમજાણું. ઓકે બે પૈસા લઈને આવો મારી પાસે. આપણે પાછા પેપર વેપાય જાય. એ પેપર થોડી લે. હા કાઈ વાંધો નહીં હાલો. અહીંયા જ બેઠો જાઉં. વાહ ભાઈ વાહ. હાલો હારું થયું ઘરે કોઈ નહોતું હો. એટલે કબાટમાંથી હાઈ ક્લાસ 50,000 રૂપિયા કાઢી લીધો. આમ બી કબાટમાં 5-7 લાખ રૂપિયા એમને એમ પડ્યો છે. 50,000 કાઢી લીધા કોઈ ખબર નહીં પડે. અને કાલ સવારે હું પાસ થઈ ગયો અને નોકરીએ લાગી ગયો એટલે પૈસા કમાવા માંડીશ ને પાછા 50,000 એમાં મૂકી દઈશ. વાહ ભાઈ વાહ. બોલો લગ્નની ખરીદી કરવા બધા બહાર ભાગી ગયા. મારા ભાઈના લગ્ન આવે છે. હારું થયું આયા બરાબર એમણે 50,000 રૂપિયા પડ્યો તો. કાંઈ વાંધો નહીં, થોડું ખોટું તો લાગે છે પણ નોકરી લાગશે પછી કમાઈને દઈ દે. હવે શાંતિ થઈ. અરે તારા વિશેનું ટેન્શન ના લ્યો, હું જોઈ લઈશ ને. હા રાખો. ભાઈ પૈસા આવી ગયા પૈસા હો 50,000 5 પેપરના. બે પૈસા લઈને આવી ગયા. કાઢવા પડ્યા ભાઈ. હાલો હાલો પેપર ભાઈ ભાઈ હાલો. હાલો પેપર ભાઈ નહીં હાથ નહીં ભાઈ. તારી યાર હાથ નથી મળાવો ભાઈ. તું બહુ હલાવે. હાથ પકડીને કેવો હલાવે છે આમ 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 આમ. જો એ હા ઈ કાઈ વાંધો નહીં. આ જો અમે 50,000 રૂપિયા લઈ આવ્યા. લાવો અમારા પેપર. નહીં તમે લોકો કામ ધંધો તો કઈ કરતા નથી. આ પૈસા ક્યાંથી આવ્યા? ભાઈ પૈસા મારા ઘરના પેપર ભાઈ ઈ તમારા છે ને પૈસા? હા તમે આમ ખાવ ને ગુટલી હું કામ ગયો લઈ લો પૈસા. લ્યો ને પૈસા આવી ગયા ને આપણે. હાચા છે હાચા. લાખ રૂપિયા પૂરો છે ને? અરે પૂરેપૂરો ઠૂક મારીને ગણી લ્યો. ફૂંક મારીને હાથ. ફૂ. અલે વાહ ભાઈ વાહ. મારા પેપર. હાલે બેટા તું બી લે. હાલો તમને બેને પેપર મળી જાત ને. અરે. બસ તૈયારી કરીને છાપી નાખો. અરે છાપ કામ જ કરવાનું. હો માટી નો મને લાગે છે આ- માંથી 101. અરે આ જિલ્લામાં બોર્ડિંગ ઉપર મારો જ ફોટો આવશે. જિલ્લાનો ફર્સ્ટ માં હો. હાલ. નીકળો. પેપર ભાઈ આમ થઈ ગયું ને. આવા કસ્ટમર તો લઈને આવતો રે. લાવો મારું કમિશન. પકડ તારો કમિશન. પૈસા જાન કર. વાહ, આપણે છાપ કામ કરી જ નાખવાનું છો બધુંય. પેલા ઈ હા ઓલા તો આપણા ટીચર છે કે નહીં? ટીચર છે. બોલાવો આ ટીચર સર અહીંયા આવો આવો સાહેબ આવો. તમે બે જણા એવું કરો છો? અરે સાહેબ હમણાં અમારી બોર્ડની એક્ઝામ આવે છે ને તો ફૂલ મહેનત ચાલુ છે. ફૂલ હો. આ જો મહેનત તો નથી ને. વાહ ભાઈ વાહ. પેલા એ સાહેબને ખોટા બોલાવ્યા. હવે ભાંડો ફૂટી જાય. ના ના હવે હું ખબર પડવાની છે. અરે સાહેબ એમાં એવું છે ને. એક મિનિટ હો, તમને નહીં. આ પેપર ક્યાંથી આવ્યા તમારી આગળ? અરે એમાં એવું છે ને કે અમે હેને ઓલી નોટ લખી હોય ને ઈ છાપડી છે હા, ખાલી. ઈ અમે હમણાં ઓલું ઓલા પાછળ ઓલો કોમ્પ્યુટર ઓપરેટર છે ને એની પાસે પ્રિન્ટ કઢાવવા જતા. અમે શું છે અમે સાહેબ એવું રિવિઝન કરીએ છીએ કે જેમ અમારી પાસે બોર્ડના પેપર હોય ને એવા જ પેપરનું અમે એક ક્વેશ્ચન આન્સર બનાવ્યો છે અને એના અમે આન્સર આપશું હો. અચ્છા હવે આ કેવા ચોટલી કેટલી છે દેખો તો. ના ચોટલી તો નથી પણ માથે કાંઈક દેખાય છે. એ એટલે કાંઈ પસીનો આ છે ને આ ગયા વર્ષના બોર્ડના પેપર છે. આપણી સ્કૂલના આ ગ્રીન દોરો મારો લખી દો. પ્રેમ કરું તારા દોરાથી ના દોરો મેચ પાઈ દો તો અમે. તમારે કે પેપર આવ્યા ક્યાંથી? તમને એક મિનિટ તમને પેલા ખબર છે ઘટના શું બની છે? ઘટના શું? કાલે છે ને કાલે આપણી સ્કૂલમાં ચોરી થઈ ગઈ છે. આપણી સ્કૂલમાં ચોરી? હું ચોરાઈ ગયું સાહેબ? એમાં થયું એવું કે કાલે છે ને એક વસ્તી વાળો આવ્યો. હા. તો ગયા વર્ષના બોર્ડના પેપર પડ્યા હતા, આપણે આપી દીધા ભંગારમાં. હા. તો ભાઈ મેં પેપર કાઢીને રાખ્યા. એને હારે બધાય બોક્સ બી ભર્યો. પછી હું પાણી પીવા ગયો. હા, પછી હું પછી લઈ ગયો પેપર ઈ. ચોરીને. અને હારો વજન બી ના કર્યું ને પૈસા બી ના આપ્યા બોલ. પણ હા હવે મને ખબર પડી ગઈ કે તમે બે જણા ચોરથી મળેલા છો. ના. અરે સાહેબ એમાં એવું છે તમે તમારી જે દુઃખભરી દાસ્તાન સંભળાવી ને ચોરની એમ અમે અમારી દુઃખભરી દાસ્તાન સંભળાવીએ. એમાં એવું છે આપણી સ્કૂલમાં ઓલો વસીમ નથી જે 2 વર્ષ પહેલા 12મું પાસ કરીને ગયો? જુગાડી. હા જુગાડી. હા તો એને છે ને અમને બોર્ડના એક્ઝામના જુગાડ કરવાના પૈસા લીધા અમારી પાસે. અમને એમ કીધું કે અમે તને બોર્ડના એક્ઝામના પેપર છે ને પેપર આવે ની પહેલા તારા હાથમાં આપી દઉં. તો અમે 50,000 રૂપિયા દઈને પેપર લીધા હતા. પણ હવે ખબર પડી કે આ તો ગયા વર્ષના બોર્ડના એક્ઝામમાં છે આપણે લૂંટાઈ ગયા. લૂંટાઈ ગયા
વાળી બુદ્ધિ ના બળદિયાવ, તમને કઈ અક્કલ બક્કલ છે કે નહીં? તમે ભારતનું ભવિષ્ય છો, ભારતનું ભવિષ્ય. તમે લોકો આવું ક્રાઇમ વાળું કામ કરો છો, ક્રાઇમ વાળું કામ. તમને બેન છે ને કાલે આવો, કાલે છે ને લાલ લીટા વાળી સટ્ટી આપી દો. હે લાલી તો કા બ્લુ પેન નથી તમારી પાસે? સાલા સમજા. અરે લાલ લીટો અલા. આપણે એક્ઝામ નહીં જઈ શકીએ, તારો વરા સુધી સમજાડું. હે દોડો. અરે સાહેબ, તમે એને સાચું કીધું, સાચું સમજાડું. આ ગધડો છે ને મને ધરાડથી લઈ જાઓ. હું તો કહેતો હતો કે મહેનત કરો, મહેનત કરો, સમજાડું. પણ એ ગધડો મહેનતમાં નતો માનતો, મને ઘોડા કધેડા કહેતો હતો. બોલો. એ હવે જે પણ હોય, તમારી જે પણ મેટર હાલતી હોય, કાલે આવીને સલ્ટી લઈ જાઓ. હવે હું જાઉં છું અને મહેનત કરી હોય ને તો દાણાપીઠમાં જાઓ, બોરી ઉપાડો, 3 વર્ષ તક મહેનત કરો, પછી એક્ઝામ ભરવા આવો. સાહેબ માફ કરજો સાહેબ માફ પકડો તમારો પગ. મારો તો વાત જ નતો સાહેબ. સાહેબ તમે કહેતો પગ પકડી લાવ. બસ હવે મને જવા દો, વસ્તુ જઈએ. આપણે કારણ વિનાના લૂંટાઈ ગયા. આવી રીતે શોર્ટકટ રસ્તો અપનાવાય નહીં હો. મહેનત કરીને આગળ વધાય હો, બાકી આમાં તો આપણા લેવાના દેવા થઈ જાય.